ખંભાત તાલુકાના કલમસર ગામ જીઆઈડીસીમાં આવેલ એક કેમિકલ ભરેલું એસિડ ટેન્કરનો કોક ખુલ્લો રહી જતા માર્ગ પર પસાર થતા વાહન ચાલકો અફડાતફડીમાં મુકાયા હતા, જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા એસિડ ભરેલ ટેન્કરનો પીછો કરી છે કાણસિયા પાટિયા પાસે ટેન્કરને થોભાવી કોક બંધ કરવા ડ્રાઈવરશ્રીને જણાવ્યું હતું, તેમજ પ્રાંત અધિકારી શ્રી ખંભાતને જાણ કરાતા એસિડ ભરેલ ટેન્કરને પ્રાંત કચેરી ખાતે લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે શું આવનાર સમયમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા જવાબદાર કેમિકલ કંપની સામે યોગ્ય તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવશે। પ્રાંત અધિકારી કચેરી ખાતે જાગૃત નાગરિક દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે એસિડ ભરેલ ટેન્કર કલમસર આવેલ જય કેમિકલ કંપનીનું હોવાનું જાણવા મળે છે। હવે જોવાનું કે જવાબદાર તંત્ર વાહકો દ્વારા સત્ય રાહે યોગ્ય તપાસ થશે ખરી। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત। हितेश कुमार मफतभाई पटेल है। અને શું ઘટના બની હતી આજે? घटना साहेब एवी बनी थी कि हूँ ट्रेक्टर लईने वतरा गामे पूरा खाली करवा गयेलो बाजरीना, तो रिटर्न में आवता भूगल हूँ आवतो हतो अने आ टेंकर मारी ओवरटेक कर्युं अने पाछळनो कोक खुल्लो हतो, एमणे टेंकरनी अंदर भरेલું હતું एसिड अने आखा रोड पर एसिड धोराતું आ टेंकर जतुं हतुं, એટલે પછી મેં ट्रेक्टर बहु बगाड्યું અને टेंकर मारा हाथमां આવ્યું નહીં અને ઉંધલ ખોડિયાર ચોકડીએ મારી ઓફિસ છે, મારી જગ્યા છે, ત્યાં મારું એક્ટિવા પડ્યું હતું, એટલે હું એક્ટિવા લઈને પછી હું કાનીસા રોડ ઉપર ગયો સ્પીડમાં અને મેં આ ટેન્કરને કાનીસા ચોકડી ઉપર રોક્યું। હું કહું ભાઈ આ કેમ આટલું બધું એસિડ દોરાય છે? તો કે આ તો કે છે દોરાય જ બે, કે આમાં તમારું કશું ચાલે નહીં, કે આ તો કંપનીનું બધું કંપની ધારે કરી શકે। આ ટેન્કર કઈ કંપનીનું હતું? આ ટેન્કર ખબર નહીં કઈ કંપનીનું, જય કેમિકલનું હતું, કલમસર જય કેમિકલનું હતું। ત્યારબાદ શું ઘટના બની? ત્યારબાદ ઘટના એવી બની કે મારું એક્ટિવા એની ગાડીની આગળ હતું, એટલે પાછળ પછી એને ગાડીમાંથી ઉતરીને પાછળથી એને કોક બંધ કરી દીધો। પછી મેં ડાયરેક્ટ પછી પ્રાંત સાહેબને ફોન કર્યો, ઘટના સ્થળે આવીને પછી એની તપાસ કરી અને એના નિવેદન લીધા। હાલ પ્રાંતની અંદર આપ આવ્યા છો તો આપનું નિવેદન લેવામાં આવ્યું છે? હા, નિવેદન લેવામાં આવ્યું છે।